નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિવેક સર વરિયા વિસ્કુએ સર. મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 10 એનો લેક્ચર 2 ચાલી રહ્યો છે. આવ્યા આપણે. જો તમે નવા છો, આગળનો વિડીયો આગળના ચેપ્ટર 2 ચેપ્ટર 9 આ જોવાના બાકી છે, તો વિદ્યાર્થી મિત્રો એને પણ તમે વિઝિટ કરો આપણી ચેનલ પર અને એમાં પ્લેલિસ્ટમાં જાઓ અને ધોરણ 10 વિજ્ઞાનનું પ્લેલિસ્ટ દેખાશે. એમાં તમામ વિડીયો મૂક્યા છે. એક એક સવાલ નવનીતના ભણાવી રહ્યો છું, લાઇન ટુ લાઇન, નવા વર્ષની ઘટાડેલા સિલેબસ મુજબ, એટલે નવી બુકમાંથી કરાવી રહ્યો છું, રાઈટ, આ વર્ષના. એટલે જે સવાલ તમને અહીં સવાલ જોજો અને એમાં પ્રશ્નો તમે સિલેક્ટ કરતા જજો. તો આવો લેક્ચર નંબર 2માં જઈએ. વિડીયોને લાઇક અને શેર ખાસ કરો. લેક્ચર નંબર 2. વિદ્યાર્થી મિત્રો, આ આખો સવાલ એવો છે ખામીવાળો. મતલબ સવાલમાં ભૂલ નથી. ચાલો મને સાંભળજો, હું તમને શું કહેવા માંગુ. ઘણી વ્યક્તિ એવી હોય, છોકરાઓ, ઘણી વ્યક્તિ કે જેને નજીકની વસ્તુ સ્પર્શ દેખાતી હોય, અને ઘણી વ્યક્તિ એવી હોય કે જેને દૂરની વસ્તુ સ્પર્શ દેખાતી હોય છે. એટલે એનો મતલબ એવો થયો કે આ ઈ વ્યક્તિને આંખમાં કંઈક ખામી છે એવું કહી શકાય. સમજો, આ બધું આવડી જાય, હમણાં આ બધું ક્લિયર થઈ જશે, મને સાંભળી લેજો. તો એનો મતલબ કેવી ખામી? તો 3 પ્રકારની ખામી આવે. પહેલી ખામી કે જે લઘુ દ્રષ્ટિની ખામી, જેનું ઇંગ્લિશમાં નામ ખાસ યાદ રાખજો, માયોપિયા છે. બીજી ખામી એ છે ગુરુ દ્રષ્ટિની ખામી, જેનું નામ યાદ રાખજો મિત્રો, હાઇપરમેટ્રોપિયા છે. અને ત્રીજી ખામી, જેનું નામ મિત્રો યાદ રાખજો, પ્રેસબાયોપિયા છે. તેમાં લઘુ દ્રષ્ટિની ખામી પહેલી, અથવા માયોપિયા એટલે શું, અને સામાન્ય આંખ અને દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિ આંખ માટે દૂરબિંદુ શું છે, હું સમજાવી દઉં છું, પછી આપણે અંદરથી જોઈએ. જે વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ નથી શકતી, એવી ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે. એ અહીંયા વ્યાખ્યા લીખી છે, તમે જોઈ શકો છો. 1 મિનિટ. આ એવા પ્રકારની ખામી છે કે જેમાં નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે, પણ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ નથી શકાતી. બીજું, આ સામાન્ય આંખ માટે દૂરબિંદુ અનંત અંતરે હોય છે, અને દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે, અને આ તમામ સંદેશા આપણા મગજને મળે છે. તમે આકૃતિ જુઓ, દૂરની વસ્તુમાં આંખ અનંત અંતર રહેલી વસ્તુનો અનંત અંતરેથી આ વસ્તુ ઉપર પ્રકાશનું કિરણ આવે છે, કોઈ બિંદુએ કેન્દ્રિત થાય છે. આ એવા પ્રકારની ખામી કે જેમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય, દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. ચાલો હવે આપણે સર શા માટે આ પરિસ્થિતિ થાય છે, તો જો મને સાંભળી લો એટલે બધું કમ્પ્લીટ થઈ જશે. શા માટે આવું થાય? કારણ કે લઘુ દ્રષ્ટિની જે ખામી છે ને, એમાં દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો, હું બોલું એમ લખી દેજો, દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની આગળ રચાય છે, જેને લીધે આપણને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, જ્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. રાઈટ? અહીં જોઈ શકો આખો સવાલ. આ જે હું બોલ્યો એ બધું ક્લિયર થયું. અહીંયા દૂરની લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની આગળ રચાય છે, એટલે નજીકની સ્પર્શ દેખાય, દૂરની વસ્તુ સ્પર્શ દેખાતી નથી. તમે જોઈ શકો છો.
કિરણો. ચાલો વિદ્યાર્થી મિત્રોએ લખ્યું છે એનસીઆરટી આધારિત ઘટાડેલા નવા અભ્યાસક્રમ મુજબ હાથેથી લખેલી રંગીન બુક જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીનો સમાવેશ છે જેને મેળવવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન છે એમાં અવેલેબલ છે જેને તમે મેળવી શકો છો. ચાલો સર હમણાં તમે એવું તો કહી દીધું લઘુ દ્રષ્ટિની ખામી હોય એટલે દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાય નજીક ન દેખાય એનું કારણ શું? તો એનું કારણ બે છે. પેલું સાંભળજો આંખના લેન્સની વક્રતા વધારે હોવી જો. બીજું ડોળો લાંબો થવો એટલા માટે આ લઘુ દ્રષ્ટિની ખામી સર્જાય છે. અહીં જો આંખનો લેન્સ જો એ લખ્યું કારણ જણાવો તેને કેવી રીતે નિવારી શકાય છે. તો તેને નિવારવા માટે આપણે ડોક્ટર પાસે જઈએ એટલે ડોક્ટર આપણને ચશ્મા પહેરાવે. એ યાદ રાખજો લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે કયા લેન્સના બહિર્ગોળ લેન્સ નહીં પણ અંતર્ગોળ લેન્સ બોર્ડમાં પૂછાઈ ગયો. લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરાવવામાં આવે છે. તો જો અહીં લખવું પણ છે રાઈટ. અહીંયા એવું લખ્યું છે એ આવે છે કે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની આગળ રચાય છે એટલે પાછળનું પ્રતિબિંબ રચાતું નથી. રચાતું હોય પણ દેખાતું નથી એટલે નજીકની વસ્તુ કેવી દેખાય આમાં સ્પષ્ટ. આથી ખામીનું નિવારણ કરવા માટે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરાવવામાં આવે છે. જો આ ચશ્મા પહેરી લો એટલે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર આવી જાય. જે આગળ રચાતા એની જગ્યાએ નેત્રપટલ પર આવે એટલે તમે આસાનીથી દૂર બિંદુની વસ્તુ જોઈ શકો છો. રાઈટ. આનાથી વિરોધ પ્રશ્ન કયો? ગુરુ દ્રષ્ટિની ખામી. જુઓ ગુરુ દ્રષ્ટિની ખામી આમનામ કહી દઉં છું. ગુરુ દ્રષ્ટિની ખામી એટલે એવા પ્રકારની ખામી કે જેમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી જ્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. એટલે એનું દૂર બિંદુ કેટલું હોય અને નજીક બિંદુ કેટલું તો તમે 25 સેન્ટીમીટર અંતરે તમે આસાનીથી વસ્તુને જોઈ શકો છો. કેટલા સેન્ટીમીટર અંતરે? 25 સેન્ટીમીટર. અને આમાં નેત્રપટલ આ તમામ સંદેશાઓને આપણા મગજ સુધી મોકલે છે. વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પ્લે સ્ટોર પર મુકાઈ ગઈ છે જેમાં તમે આસાનીથી પીડીએફ ડાઉનલોડ કરી શકશો. તો તમે આસાનીથી એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ અને ડાઉનલોડ કરો. ચાલો ગુરુ દ્રષ્ટિની ખામીના કારણો શું છે? ઓલાથી વિરુદ્ધ બધું ગુરુ દ્રષ્ટિ લઘુ દ્રષ્ટિમાં વિરુદ્ધ જ આવે. તો ગુરુ દ્રષ્ટિની ખામીને બીજું નામ છે હાઇપરમેટ્રોપિયા. એનું કારણ લેન્સની વક્રતા ઓછી હોવી, આંખનો ડોળો નાનો થવો અને નજીકથી 25 સેન્ટીમીટર અંતરને તમે જોઈ શકો છો. ચાલો ત્યારબાદ જુઓ આ ખામીનું નિવારણ. આ ખામીનું નિવારણ કરવા માટે વિદ્યાર્થી મિત્રો લઘુ દ્રષ્ટિ માટે અંતર્ગોળ અથવા બહિર્ગોળ લેન્સ કેના માટે આવશે? ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા. કયો લેન્સના ચશ્મા પહેરવામાં આવે? બહિર્ગોળ લેન્સના. પ્રેસ બાયોપિયા. વિદ્યાર્થી મિત્રો જે ખામીને કારણે મોટી ઉંમરની વ્યક્તિ વાંચી લખી શકતી નથી એવી ખામીને પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે. આ ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે અને મોટા ભાગના લોકો માટે નજીક બિંદુ જે હોય એ દૂર જતું જાય છે, અંતે દેખાતું જ નથી. રાઈટ. અને ઘણીવાર વ્યક્તિ આ બંને પ્રકારની ખામીમાં સર્જાય છે. લઘુ દ્રષ્ટિની ખામીમાં પીડાય છે
અને ગુરુ દ્રષ્ટિમાં પણ પીડાય છે. આથી આને લીધે આપણા જે સિલિયરી સ્નાયુઓ હોય છે એ નબળા થઈ જાય છે. પ્રેસ બાયોપિયાના મુખ્ય કારણમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે, પરંતુ આંખના ડોળાની લંબાઈ કેવી રહે છે? સામાન્ય હોય છે. એનું નિવારણ કરવા શું કરવાનું? તો આપણે લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા બહિગો લેન્સના ચશ્મા વાપરતા, આમાં પણ બોલવાનું. આ ખામીનું નિવારણ કરવા માટે બહિગો લેન્સના ચશ્મા વાપરવામાં આવે છે. બીજું, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી બંનેથી પીડાતી હોય એવા વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયફોકલ લેન્સની જરૂર પડે છે. જેમાં બાયફોકલ લેન્સનો ઉપરનો ભાગ અંતર્ગો લેન્સ ધરાવે છે, જે દૂરની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે, અને નીચેનો ભાગ જે છે એ બહિગો લેન્સ ધરાવે છે, જે નજીકની વસ્તુ સ્પર્શ જોવામાં મદદરૂપ થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. તો ધોરણ 10 ચેપ્ટર 10 લેક્ચર 2 અહીં આપણે પૂરો કરીએ છીએ. નવા લેક્ચરમાં નવા સવાલ સાથે મળીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.